અંકલેશ્વર ઉદ્યોગ મંડળ કચેરી ખાતે ઈએસઆઈસી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ઈએસએસી સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાની માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઈએસએસી સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાની માહિતી આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ સેમિનાર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલમાં યોજાયો હતો. તેમાં ઈએસએસીના અધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ઉદ્યોગકારોએ ઈએસએસી નોંધણી પ્રક્રિયા, ક્લેમ કરવાની પદ્ધતિ, ઓનલાઈન સેવાઓ અને ઈએસએસી દ્વારા કર્મચારીઓને મળતી વિવિધ લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન ઉદ્યોગકારોએ ઈએસએસી સંબંધિત તેના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી. ઈએસએસી અધિકારીઓએ આ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર લીલાધર વંડીકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ઈએસઆઈસી હોસ્પિટલ અંકલેશ્વર. આજે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જે મિટિંગ થઈ, સેમિનાર થયો એની અંદર ભાગ લીધો છે. એમના તમામના પ્રશ્નો સાંભળ્યા છે અને એમના સંતોષકારક જવાબ આપ્યા છે. અમને ઈએસઆઈસી હોસ્પિટલ અંકલેશ્વરમાં શું શું સુવિધાઓ અવેલેબલ છે એની અમને માહિતી આપેલી છે અને દરેક લોકોને એ સુવિધાઓ લેવા માટેનું મેં વિનંતી કરેલી છે અને હોસ્પિટલની વિઝિટ કરીને ત્યાં શું શું સુવિધાઓ અવેલેબલ છે એ પણ જોવા માટેનું કીધેલું છે. કોઈ બી પ્રશ્ન કે નિરાકરણ હોય તો અમારે હોસ્પિટલમાં આવી અને એનું સમાધાન કરી આપીશું અને કોઈ બી પેશન્ટને બંને ત્યાં સુધી બહાર નહીં મોકલીએ એની વ્યવસ્થા કરીશું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આજરોજ ઈએસએસીને લગતા જે બી પ્રશ્નો હતા એના માટેનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારની અંદર ઉદ્યોગોને જે પડતી વિડંબણા છે એ વિશેની વિસ્તૃત ડૉક્ટર સ્ટાફ સાથે અને મેનેજમેન્ટ સાથે એમની ચર્ચા થઈ. આ ચર્ચાના ભાગરૂપે સાથે સાથે એસ્ટેટની અંદર જેટલા બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે એમને હું રિક્વેસ્ટ કરી વિનંતી કરીશ કે ઈએસઆઈસીને મળતા જે લાભો છે એની અંદર કોઈ પણ અડચણ, કોઈ પણ પ્રોબ્લેમ થતા હોય તો ચોક્કસપણે એ પ્રશ્નોનો નિવારણ આવશે જ. એના માટેના તમે અમને કમ્પ્લેન દ્વારા બાય મેલ, બાય વોટ્સઅપ, બાય કોલિંગ એ અમારો કોન્ટેક કરી શકો છો, જેથી કરીને આપણે ઈએસઆઈસીને મળતા જે લાભો છે એ સારી રીતે લઈ શકીએ, મેળવી શકીએ. આભાર.